બનાસકાંઠા કાંકરેજ તાલુકાના આકોલી ગામના એક 43 વર્ષીય એસઆરપી જવાનનું રાધનપુર બસ સ્ટેશન પાસે હાર્ટ એટેકથી મોત થતાં ભારે ગમગીની છવાઈ. પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામના પટેલ હસમુખભાઈ દાનાભાઈ, જેઓ 2011માં નોકરી પર લાગ્યા હતા, જેમાં ગત તારીખ 31/5/2024ના રોજ ભચાઉ ખાતે ફરજ ઉપર જવા રાધનપુર બસ સ્ટેશન પર ગયા હતા. ત્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. માત્ર 43 વર્ષની વયે તેમનું મોત થયું હતું. સમગ્ર આકોલી ગામમાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ અને તેઓ 13 વર્ષથી સિક્યુરિટી રિઝર્વ પોલીસમાં ફરજ બજાવતા હતા. પરિવારમાં એમને 14 વર્ષનો એક પુત્ર છે, જે હાલમાં જ 10મા ધોરણમાં આવ્યો છે. સુખી સંપન્ન લગ્ન જીવન અને માતા પિતા પોતે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. એક નાનો ભાઈ છે, જે ઇલેક્ટ્રિકનું કામ કરે છે. હસમુખભાઈનું યુવાન વયે નિધન થતાં એક દીકરા અને મા ઉપર આભ ફાટ્યું છે અને સમગ્ર ગામ એસઆરપી જવાન શહીદ થઈ જતાં હિબકે ચડ્યું છે. ભચાઉ ખાતે ફરજ ઉપર હાજર થવા જતા હતા અને રાધનપુર બસ સ્ટેશન પાસે હાર્ટ એટેક આવતા મોત થયું હતું, ત્યારે કચ્છ એસઆરપી ગ્રુપ 16ના હસમુખ પટેલના મૃતદેહને રાધનપુર હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો અને પોતાના પરિવારજનોને જાણ કરીને સબવાહિનીમાં પાર્થિવ દેહને પોતાના માદરે વતન વાંકોલી ખાતે લાવવામાં આવ્યો હતો અને સ્મશાન યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પછી ગાર્ડ ઓફ ઓનર આપી એસઆરપી જવાનને સલામી આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકના પિતા દાનાભાઈ પટેલ અને પુત્રએ પુષ્પાંજલિ અર્પણ કરી અગ્નિદાહ આપ્યો હતો. જેમાં સૌથી અગત્યની વિશેષ બાબત એ છે કે એસઆરપી જવાનના મૃતદેહ ઉપર તિરંગાની કમી દેખાઈ હતી. હવે આ અંગે જે તે બટાલિયન કે ગ્રુપ કમાન્ડર કે પછી આવડી મોટી ભૂલ થઈ એ માટે જવાબદાર કોણ? એક પોલીસ જવાન શહીદ થાય તો તિરંગો ફરજિયાત હોય છે, ત્યારે એસઆરપી જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ એકદમ સાદા માણસની જેમ સફેદ કલરનું કપડું ઢાંકી અને પાર્થિવ દેહને પોતાના માદરે વતન લાવવામાં આવતા મીડિયાએ આ અંગે નોંધ લીધી હતી.